પેન નથી થતું. બોડી એકદમ રિલેક્સ થઈ ગયું. એકદમ રિલેક્સ થઈ ગયું. પગમાં દુખાવો થાય છે ને? કશું જ નથી થતું. ડોકમાં ક્યાંય જ નહીં. આ બધું રિલેક્સ થઈ ગયું એકદમ. બોડી પેન ફ્રી. C4 C5 ને C6 માં જો આ નસ દબાય, હાથમાં ખાલી ચડે ઝંઝાટે આવે એવું થાય. કપડા સુકાવા હોય ને તો આમ મન સુકાવાય. કઈ વસ્તુ પકડાતી નથી, આમ હાથમાંથી છૂટી જાય છે. તો એ આપણે સેટિંગ કરીએ માં. શ્રી લૂઝ રાખજો માં. હજી આવડું ઢીલું રાખજો. પેન નથી થતું. બોડી એકદમ રિલેક્સ થઈ ગયું. એકદમ રિલેક્સ થઈ ગયું. પગમાં દુખાવો થાય છે ને? કશું જ નથી થતું. ડોકમાં ક્યાંય જ નહીં. આ બધું રિલેક્સ થઈ ગયું એકદમ. બોડી પેન ફ્રી. વાહ, થેન્ક યુ સો મચ. ચાલો જી જો દુખાવો નથી થતો. નથી થતો ને? બિલકુલ નહીં. વાહ, તમને કેવો દુખાવો પેલા કેવો થતો? સખત દુખાવો. બેસી નથી શકતી, સૂઈ નથી શકતી, ચાલવામાં બી પ્રોબ્લેમ થતી. સ્ટેપ આટલું ખાલી લોંગ થાય ને તો બી મને ચાલવામાં બી પ્રોબ્લેમ થતો હતો. ચાલી પણ નથી શકતી હું. અત્યારે આમ સ્ટેપ આમ હાલો તો, આમ ફરતા હાલો તો પ્રોબ્લેમ નથી થતો. પહેલા નથી, અહીંયા આવી ત્યાં સુધી નથી ચાલી શકતી. લોંગ સ્ટેપમાં નથી ચાલી શકતી હું. અત્યારે ચાલી શકું છું. દુખતું નથી મને. બેસવામાં બેઠો તો તમે કીધા બેસવામાં બેસવામાં બી કોઈ પ્રોબ્લેમ નથી. રેડી ને? એકદમ રેડી. ક્યાંથી આવો છો? અમદાવાદથી. એમ? હા. અહીં કોઈ દવા કેવું આપ્યું તમને? કશું જ નહીં. દવા વગર? દવા વગર. એકચ્યુઅલી તમને L4 L5 માં આ ગાદી હોય ને, L4 L5 માં ગાદી દબાતી હતી. ઓકે. એની હિસાબે 60 કમ્પ્રેસ થાય. બરાબર. એટલે 60 નસ દબાય એટલે તમને ડાબા પગમાં ખાલી ચડતી, ઝંઝણાટી આવતી, ઊભા રહ્યો તોય તકલીફ પડે. આમ સ્ટેપ આનો એટલે તરત અહીંથી ગાદી દબાય એટલે નસ દબાતી એટલે તમને તકલીફ પડે. આપણે શું કર્યું, આ ગાદીને અંદર બેસાડી દીધી. ઓકે. એટલે તમને ઓકે થઈ ગયું. સર્વાઇકલમાં તમને હતું C4 5 6 માં, ઈ પણ તમને અત્યારે સાવ ઓકે થઈ. સારું થઈ ગયું. હા, બરાબર ને? સારું છે મને. તો આવી YouTube માં મૂકી શકે? 100%. તમે શું કહીશો? મૂકી શકાય. અને મારું તો સજેશન છે કે આટલું પેન હોય ને તો આવવું જ જોઈએ. આવવું જ જોઈએ. ખૂબ ખૂબ આભાર માતા. થેન્ક યુ.